પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળી શકે છે મોટી જવાબદારી। એબીપી અસ્મિતા અને સૂત્રો પાસેથી મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ આનંદીબેનને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે। મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આનંદીબેનના રાજકીય ભવિષ્યને લઈને ઉઠી રહેલા સવાલ પર જવાબ મળવા લાગ્યો છે। ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આનંદીબેન પટેલને પક્ષની પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન મળવાનું છે। સૂત્રો પાસેથી એ જાણકારી મળી રહી છે કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં એટલે કે ઉત્તરાયણ પછી આ અંગે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। આનંદીબેન પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પુષ્ટિ તો નથી કરી, પરંતુ પક્ષ જવાબદારી સોંપે તે અંગે તેઓએ નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે। સરકારમાં પણ આપણે સુશાસન આપ્યું, હવે આનંદીબેન રાષ્ટ્રીય સંગઠનમાં અથવા તો શું આનંદીબેનનો રોલ હોય છે? મારો રોલ તો અત્યારે છે જ ભાઈ, હું ધારાસભ્ય તો છું જ ને ધારાસભ્ય તરીકેનો જે રોલ છે હું ભજવી રહી છું। આપની સંગઠન શક્તિ અથવા ક્ષમતાનો શું લાભ છે? સંગઠન શક્તિ એટલે મતલબ હું ભાજપમાં છું જ ભાઈ, અને ભાજપમાં હોઉં એટલે જ્યાં પણ મારે જવાનું હોય ત્યાં હું જતી હોઉં છું, અને જે કામગીરી મને સોંપવામાં આવે કામગીરી હું સોંપતી હોઉં છું, અને ભવિષ્યમાં પણ જે કોઈ કામગીરી મને સોંપશે તે હું કરીશ। પક્ષ કોઈ પણ પ્રકારની કામગીરી સોંપવા કોઈ પણ પ્રકારની અને ન સોંપે તો પણ મારી જવાબદારી છે કે કામ કરવું જોઈએ એવું છે।